આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત. આજે વિવિધ પક્ષોના ટોચના નેતાઓ જાહેર સભા સંબોધશે. ચૂંટણી પંચે દેશમાં રોકડ અને કિંમતી વસ્તુઓ સહિત કુલ 8,889 કરોડ રૂપિયાની જપ્તી કરી. 1,462 કરોડ સાથે ગુજરાત પ્રથમ. કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારને 5 દિવસની પોલીસ કસ્ટડી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સે બેંગ્લોરે ચેન્નઈ સુપર કિંગ્સને 27 રને હરાવી પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટેના પ્રચાર પડઘમ ગઈકાલે સાંજે શાંત થયા છે. રાજકીય દિગ્ગજોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. હવે લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે સોમવારે 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આગામી તબક્કાની ચૂંટણીઓ માટે તેમના પ્રચારને તેજ બનાવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના જમશેદપુર, પશ્ચિમ બંગાળના પુરુલિયા, બિષ્ણુપુર અને મેદિનીપુરમાં જાહેર સભાને સંબોધશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને જોનપુર તેમજ બિહારના બેતિયા ખાતે જાહેર સભાને સંબોધશે. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હરિયાણામાં જાહેર સભા, મહિલા મોરચાના સંમેલન સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આઝમગઢ, જોનપુર, પ્રતાપગઢ અને પ્રયાગરાજમાં ચૂંટણી પ્રચાર કરશે. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગાઝીપુર અને બલિયા જિલ્લામાં પ્રચાર કરશે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પ્રયાગરાજ જિલ્લામાં સાથે મળીને પ્રચાર કરશે. શ્રી યાદવ બાદમાં ફૂલપુર મત વિસ્તારમાં પણ પ્રચાર કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ આજે મહારાજગંજમાં ચૂંટણી પ્રચાર કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વ દિલ્હી, હરિયાણાના અંબાલા અને સોનીપતમાં ગઈકાલે જાહેર સભા સંબોધી હતી. અંબાલામાં સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે દેશમાં મજબૂત સરકાર હોવાથી આપણા દુશ્મનો કંઈ પણ કરતા પહેલા 100 વખત વિચાર કરે છે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે કહ્યું કે પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને નાણાકીય સંસ્થાઓએ નોંધ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારની પહેલોએ 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર આપવામાં મદદ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ઝાંસી ખાતે જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભાજપ અત્યાર સુધી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા સુધીમાં લોકસભાની 270 બેઠક જીતી ગયું છે અને હવે ચૂંટણીના 5મા તબક્કા બાદ 300 બેઠક તરફ ભાજપ આગળ વધી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શ્રાવસ્તી, સુલતાનપુર, અયોધ્યા, આંબેડકર નગરમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. અયોધ્યામાં જાહેર સભાને સંબોધતા શ્રી યાદવે કહ્યું કે ઇન્ડી ગઠબંધનની સરકાર બનશે તો અમે અગ્નિવીર યોજનાને હટાવી કાયમી ભરતી કરીશું. ગઈકાલે સાંજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડી ગઠબંધનનો પ્રથમ ઉદ્દેશ બંધારણને બચાવવાનો છે. ચૂંટણી પંચે દેશમાં અત્યાર સુધીમાં રોકડ અને કિંમતી વસ્તુઓ સહિત કુલ 8,889 કરોડની જપ્તી કરી છે, જેમાં 3,959 કરોડના મૂલ્યના ડ્રગ્સનો સમાવેશ થાય છે, તેમ ચૂંટણી પંચે જણાવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે ગુપ્તચર શાખા આધારિત સંકલિત કાર્યવાહીના પગલે દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વિક્રમ પ્રમાણમાં વસ્તુઓ જપ્ત કરાઈ છે, જેમાં ગુજરાત 1,462 કરોડ સાથે ટોચ પર છે, જ્યારે રાજસ્થાન 1,132.82 કરોડ સાથે બીજા ક્રમે, ત્યાર પછી પંજાબમાં 734.54 કરોડ, મહારાષ્ટ્રમાંથી 685.81 કરોડ અને દિલ્હીના એનસીટીમાંથી 653.31 કરોડની જપ્તી કરવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે લોકસભા ચૂંટણીના બાકીના તબક્કામાં એટલે કે 4 જૂન સુધીમાં જપ્તીનો આંકડો 9,000 કરોડને પાર થઈ જવાની સંભાવના છે. ચૂંટણી પંચના અધિકારીઓએ અત્યાર સુધીમાં જે જપ્તી કરી છે તેમાં 45% એટલે કે અંદાજે 3,958 કરોડના મૂલ્યનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સિવાય ચૂંટણી પંચે 2,006.56 કરોડના મૂલ્યની મફત લાણીની વસ્તુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે ડ્રગ્સ, દારૂ, કિંમતી ધાતુઓ, મફત ભેટ સોગાદો અને રોકડ અલગ અલગ સ્તર પર ચૂંટણી પંચ પર અસર કરે છે. કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષ રૂપે મતદારોને લાલચના સ્વરૂપમાં આપવામાં આવે છે, જ્યારે રોકડનું ચલણ ઘટાડવાના કારણે અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ યથાવત રહેશે. પથાનમથિટ્ટા,
ઇડુક્કી કોટ્ટયમ જિલ્લામાં આગામી દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારે પવન અને ખરાબ હવામાનની શક્યતાના કારણે માછીમારોને કેરળ અને લક્ષદ્વીપના દરિયાકાંઠે દરિયામાં ન જવાની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભાગમાં હીટવેવની સ્થિતિની પણ આગાહી કરી છે, જ્યારે મંગળવાર સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં ભારે ગરમીનું મોજું રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દિલ્હીની એક જિલ્લા અદાલતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારને આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના કેસમાં ધરપકડ કર્યા બાદ 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. વિભવ કુમારને ગઈ મોડી રાતે 30 હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલે પૂછપરછ માટે કુમારને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. 30 હજારી કોર્ટે વિભવ કુમારની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી છે. અદાલતે કહ્યું કે આરોપીની પહેલાથી જ ધરપકડ થઈ ગઈ છે, એટલે આ અરજી પર સુનાવણી વ્યાજબી નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે ભાજપ પર આમ આદમી પાર્ટી વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. શ્રી કેજરીવાલે કહ્યું કે તેમનો પક્ષ આજથી ભાજપના મુખ્ય મથકની બહાર જેલ ભરો કાર્યક્રમ શરૂ કરશે. તેમણે આક્ષેપ મૂક્યો કે ભાજપ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડા અને આતિશીને પણ જેલમાં મોકલવાની યોજના બનાવી રહ્યું છે. શ્રી કેજરીવાલે કહ્યું કે તેમના પાર્ટીનો એકમાત્ર ઉદ્દેશ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અને કેટલીક બીમારીઓથી પીડાતા લોકોના કલ્યાણ માટે કામ કરવાનો છે. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગ્લોરના KM ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રને હરાવી પ્લે ઓફમાં સ્થાન મેળવી લીધું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 વિકેટ ગુમાવી 218 રન બનાવ્યા હતા. બેંગ્લોર માટે દુપ્લેસીસે 39 બોલમાં 54, જ્યારે વિરાટ કોહલીએ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી માત્ર 191 રન જ બનાવતા તે ટોપ 4માં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આ વિજય સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ અને સનરાઇઝર્સ હૈદરાબાદની સાથે પ્લે ઓફમાં સામેલ થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ બહાર થઈ ગઈ છે. શ્રીલંકાના સીતા એલિયામાં આવેલા સીતા અમ્મન મંદિરમાં આજે યોજાનાર પાવન કુંભાભિષેકમની સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગઈકાલે સવારે કોલંબોથી એક રથ સીતા અમ્મન મંદિરે પહોંચ્યો છે. આમાં અયોધ્યાથી લાવવામાં આવેલું 25 લીટર સરયુ નદીનું પવિત્ર જળ અને તિરુપતિ મંદિરથી 5000 લાડુ મોકલવામાં આવ્યા છે. આ પ્રસંગે ભારત અને નેપાળના અનેક સ્થળોથી શ્રદ્ધાળુઓ સીતા એલિયા પહોંચ્યા છે. સીતા એલિયા કે અશોક વાટિકા એવું સ્થળ માનવામાં આવે છે, જ્યાં દેવી સીતાને રાવણે કેદ કરીને રાખ્યા હતા. સીતા મંદિરે અયોધ્યામાં રામલલા મંદિરના નિર્માણમાં પવિત્ર શિલા પણ મોકલી હતી. કિર્ગિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બિશ્કેક શહેરમાં સ્થિતિ શાંત અને સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. અહીં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું કે વિનાશક શક્તિઓ જાણી જોઈને કિર્ગિઝ રિપબ્લિકની પરિસ્થિતિ વિશેની ખોટી માહિતી વિદેશી માધ્યમો અને સામાજિક નેટવર્ક્સમાં ખાસ કરીને પાકિસ્તાનમાં ફેલાવી રહી છે. ભારતીય ખેલાડી વિક્રાંત મલિકે ગઈકાલે પોર્ટુગલના લિસ્બનમાં મીટિંગ સીડેડ ડી લિસ્બોઆ 2024 એથ્લેટિક્સમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. વિક્રાંત મલિકે ટાઇટલ મેળવવાના ત્રીજા પ્રયાસમાં 80.30 મીટરનો થ્રો કર્યો હતો. 28 વર્ષીય મલિકે તેના પ્રથમ 2 થ્રો 71.73 મીટર અને 74.23 મીટરના કર્યા હતા. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિકુમારે જણાવ્યું કે રાજ્યના છેવાડાના લાતેહાર અને ચતરા જિલ્લામાં કે જ્યાં સોમવારે લોકસભા ચૂંટણી માટે મતદાન થશે, ત્યાં સેક્ટર ઓફિસર સાથે 148 મતદાન કર્મચારીઓને હેલિકોપ્ટર મારફતે લઈ જવામાં આવ્યા હતા. આ તમામ કર્મચારીઓ 65 મતદાન મથક પર મતદાન ફરજ પર રહેશે. રાંચીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી કુમારે મતદારોને મતદાન સ્લીપ પર પોતાના સિરિયલ નંબરો તપાસવા અપીલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત. આજે વિવિધ પક્ષોના ટોચના નેતાઓ જાહેર સભા સંબોધશે. ચૂંટણી પંચે દેશમાં રોકડ અને કિંમતી વસ્તુઓ સહિત કુલ 8,889 કરોડ રૂપિયાની જપ્તી કરી. 1,462 કરોડ સાથે ગુજરાત પ્રથમ. કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારને 5 દિવસના પોલીસ કસ્ટડી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નઈ સુપર કિંગ્સને 27 રને હરાવી પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.